આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે ચાલો આપણે એક એવા પરિવારની વાત કરીએ જે સમયના બદલાવ છતાં પોતાની સંયુક્ત પારિવારિક પરંપરાને જાળવી રાખ્યો છે। ધાનેરાના મહાવીરનગરમાં રહેતો અવસ્થી પરિવાર એક એવી જ મિસાલ છે જ્યાં 50 જેટલા સભ્યો આજે પણ પ્રેમ અને હરખ સાથે એક જ ચૂલે જમે છે। આ પરિવારના મોભી છે 75 વર્ષના નર્મદાબેન, જેમના સંસ્કારો અને આદેશો આખા પરિવાર માટે માર્ગદર્શક છે। તેમના 4 પુત્રો અને તેમના પણ પુત્રો એક જ છત નીચે સંપત્તિ જીવન વિતાવી રહ્યા છે। તેમના ઘરમાં બધા હળે મળીને રહે છે। સવારે ભગવાનની પૂજાથી દિવસની શરૂઆત થાય છે અને બધા વડીલોના આશીર્વાદ લઈને પોતાના કામ પર જાય છે। સાંજે પણ બધા સાથે મળીને આનંદથી સમય વિતાવે છે। ઘરની મહિલાઓ પણ બહેનોની જેમ સાથે મળીને કામ કરે છે। ભોજન સમયે બધી ભેગી થઈને રસોઈ બનાવે છે અને પહેલા પુરુષો જમે છે, ત્યારબાદ મહિલાઓ સાથે બેસીને ભોજન લે છે। પરિવારમાં સૌથી પહેલા વડીલ માતા જમે, ત્યારબાદ જ આખો પરિવાર ભોજન લે છે। પરિવારે 4 છોકરા, 2 છોકરીਆਂ અને આખો અમારો પરિવાર, પોતરાની વહુમાં, પોતાના પોતરા, બધો વ્યવહાર મારા પાસે। ખેતર, બોર, ખેતી, તબેલા, ઢોર, ઢોકર બધોય અંબાનું મુખ મારા પાસે સારી જેમ હું કહું એમ છોકરા કરે। ઘરમાં 4 બહુ આવે, કોઈ દાડો 4 બહુ આવે, અમારા હકી બેન તો અમે લડાઈ, પણ માર તો કોઈ દાડો નથી કહેવું પડતું નથી, તો હું કહું એમ કરે। પોતરાને બહુ શીખી 4 પોતરા પણ 4 પોતરાની બહુ આવે, 3 પોતરીયા પણ આવી અને એનો રે દોઈત્ર અને પોતરા પોતરા। કેવું લાગે આ સંયુક્ત પરિવારમાં રહેવા? મજા આવે? એમ માં તો મજા આવે અને બહુને મજા આવે। રાસ્તે આવે હું ચોક બહાર જાઉં પછી કે માઈ તમે મત જાઓ, ચોક રાત રહેવાથી મારે રહેવા નથી કોઈ। સંયુક્ત પરિવારમાં રહેવાની એક અલગ જ મીઠાશ છે। પરિવારના તમામ સભ્યો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે અને દરેક તહેવારની સાથે મળીને ઉજવણી કરે છે। સંયુક્ત પરિવારમાં વડીલો પાસેથી મળેલા સંસ્કારો આ પરિવારના લોકોએ જાળવી રાખ્યા છે। આજના સમયમાં સંયુક્ત પરિવાર જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે। ઢાકાના પર રહેવાનું છેલ્લા 50 વર્ષથી ધાનેરામે અમે સંયુક્ત કુટુંબ, અમે 4 ભાઈ। મારા પિતાજીનું નામ પ્રભુરામ ધર્મારા, એ વર્ષોથી રહીએ અને અમારા હિસાબમાં અમે અમારા મોટા ભાઈ પ્રકાશભાઈ, મારું નામ દિનેશભાઈ, મારાથી નાના ભાઈનું નામ કીર્તિભાઈ અને એથી નાનાનું નામ પ્રવીણભાઈ, વત્તા એક અમારા 2 બહેન, એક અલકાબેન હતી અને એક ઉર્મિલાબેન। અલકાબેનના 2 ભોણે અમારા જોડે જ રહી અને અમે એમને છોકરા જેવા મોટા મારી માએ કર્યા। બધો હિસાબ કિતાબ વ્યવહાર બધું અમારા ઘરમાં મારી મમ્મી ચલાવે। મારી મમ્મીને આજ લગભગ 75 વર્ષ થવા આવ્યા, પણ બધું સંયુક્ત કુટુંબ। મારા છોકરાના લગ્ન કર્યા, અમારા મોટા ભાઈના છોકરાના લગ્ન કર્યા, નાના ભાઈ કીર્તિભાઈના છોકરાના લગ્ન કર્યા, 2 ભોણેજને પરણાયા, બધું તમામ મારી મમ્મી કરે। અમારે 4 વહુવાડીએ ભળી, 4 વહુને છોકરા પરણાયા, પણ 4 વહુના છોકરાને છોકરા હે, તોય મારી માં જેમ કે એમ બહુ કરે અને મારી માં અમને જેમ ઓફર આલે કે દીના હોય બેસી જા, પ્રકાશભાઈ તારે આ કરવાનું, કીર્તિભાઈને આ કરવાનું, એમ જ અમારે કરવાનું। જે ધંધો કર્યો હોય, તબેલામાં આવક થઈ હોય, ભેંસમાં, ગાયામાં, ખેતીમાં, એ બધો તમામ હિસાબ મારી માને મને આપવાનો અને એનો વ્યવહાર બધો મારી માં કરે। છોકરાને બધાને કંઈ જવું હોય કે આવવું હોય તો એ મારી મમ્મીને પૂછવાનું। અમારે ખુદને અમે એટલા લગ્ન કર્યા 30 વર્ષ થયા, પણ તોય મારી મમ્મીને જો પૂછ્યા વગર કોઈ જાય નહીં અને મારી મમ્મી કે એટલું જ કરવાનું। સંયુક્ત કુટુંબ રહેવામાં આનંદ આવે, મજા આવે, ભાઈનો પ્રેમ મળે, ઘરનો પ્રેમ મળે, કુટુંબમાં એકદમ સારું રહે। ભાઈઓ બીજાને બધું સંસાર હોય, અમારે બધે ભાઈઓને સંસારો અને જે ભાઈ ખેતીવાડી બીજી બધી અમે બધાય સંભાળા, પણ જે સંભાળી કરીને માની હિસાબ બધું આપવો પડે। કેટલા સભ્ય થાય ઘરમાં? 50 જણા થાય। સંયુક્ત પરિવાર એક એવી સંસ્થા છે જેણે હંમેશા સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી છે। અવસ્થી પરિવારે આજે પણ પોતાની સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓને જીવંત રાખી છે, જે ખરેખર પ્રેરણાદાયક છે। સમાજના આગેવાનો પણ આ પરિવારની એકતાને બિરદાવી રહ્યા છે। સંયુક્ત દર્શન કરવાનું હોય તો અહીંયા આવવું પડે। પૂરેપૂરો સંયુક્ત પરિવાર સાથે રહે છે। આ 7મી પેઢી પૈ જાય છે, 7મી પેઢી પૈ છે અને એકબીજા ઘેર આવવા જવાનું અને એનો આનંદ અનોખો હોય છે। ગમે તે પ્રસંગ નાનો મોટો હોય તો બીજાને જમવાનું, આવવાનું, મળવાનું, હળવાનું અને આનંદથી બધા રહે છે। બધા સાથે જ રહે છે। અવસ્થી પરિવારે સંયુક્ત પરિવારની જે ભાવના જાળવી રાખી છે તે ખરેખર વખાણવા લાયક છે। આવા પરિવારો સમાજ માટે એક ઉદાહરણ રૂપ છે। આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે અવસ્થી પરિવારની આ કહાણી આપણને સૌને સાથે રહેવાની અને પ્રેમથી જીવવાની પ્રેરણા આપે છે।